તો અન્ય વધુ સમાચાર સુરતથી જ્યાં પોલીસને ખુલ્લો પડકાર આપતો વિડીયો વાયરલ થયો છે। લાજપોર જેલમાંથી છૂટેલા શખ્સોએ રીલ્સ બનાવી છે। ફિલ્મી સ્ટાઇલમાં કારના કાફલા સાથે રોફ જમાવતા હોય તેવી રીલ બનાવી છે અને આ વિડીયો દ્વારા સુરત પોલીસની છબી ખરડાવવાનો વધુ એક જાણે પ્રયાસ કરાયો હોય તેવું જોવા મળી રહ્યું છે। અગાઉ પણ આવા જ વિડીયો બદલ સચિન પોલીસે કાર્યવાહી કરી હતી, પરંતુ અહીં સવાલ એ છે કે સખત કાર્યવાહી છતાં ગુનેગારોમાં પોલીસનો કોઈ ડર જ રહ્યો નથી। પોલીસને ખુલ્લી ચેલેન્જ આપતા હોય તેવો વિડીયો હાલ ફરતો કર્યો છે। કીર્તેશ મારી સાથે જોડાયેલા છે। કીર્તેશ, વધુ એક વિડીયો અહીં આરોપી જ્યારે જામીન પર બહાર આવે છે અને આ પ્રકારે વિડીયો બનાવી રહ્યા છે, સતત આવા વિડીયો સામે આવે છે, પરંતુ આ લોકોને જાણે પોલીસનો ડર ન હોય તેવું લાગે છે। વધુ એક વિડીયો કીર્તેશ। બિલકુલ, જે વ્યક્તિ વિડીયોમાં દેખાઈ રહ્યો છે તે લાલુ જાલિમ ગેંગનો સભ્ય છે। થોડા સમય એટલે કે આજથી 5 મહિના પહેલા લાજપોર જેલમાંથી છૂટ્યો હતો, ત્યારે લાજપોર જેલના પ્રિમાઇસીસમાં ગાડીમાં બેસીને દારૂની મહેફિલ કરતો વિડીયો વાયરલ થયો હતો। સચિન પોલીસે તેની 5 મહિના પહેલા ધરપકડ કરી હતી, 2 હાથ જોડી માફી મંગાવી હતી અને આવો સ્ટન્ટ નહીં કરવા માટે કીધું હતું, પણ 5 મહિના વીતી ગયા બાદ આ ગુનેગારને જાણે પોલીસ અને કાયદાની બીક રહી નથી, તેમ ફરી એક વખત પોતાનું વર્ચસ્વ જમાવવા માટે આ ચીકનો નામનો વ્યક્તિ છે કે જે લાલુ જાલિમ ગેંગનો છે, તે ફિલ્મી ઢબે ગાડીઓનો કાફલો લઈને નીકળ્યો હતો અને બાહુબલી પોતે છે તેઓ બતાવવાનો પ્રયાસ કર્યો હતો। આ કાફલો સુરતના સચિન, ઉધના, કટોદરા વિસ્તારમાં ફર્યો હતો। ખાસ કરીને આ ચીકનો છે તે લાલુ જાલિમ ગેંગનો સભ્ય છે અને 5 મહિના પહેલા જી બિલકુલ કીર્તેશ, આભાર આપનું જાણકારી આપવા માટે। મીઠાઈના શોખીનો ચકાસણી કરી ખરીદી કરજો। મહેસાણામાં શંકાસ્પદ માવાનો જથ્થો ઝડપાયો છે। બહુચરાજીના ચડાસણા ગામમાંથી શંકાસ્પદ માવો ઝડપાયો છે। અંદાજે 70 થી 80 કિલો શંકાસ્પદ માવો ઝડપાયો છે। ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। અધિકારીઓની રેડ જોવા મળી, જેમાં પામોલીન તેલમાંથી આ માવો બનાવવામાં આવતો હતો તેવું સામે આવ્યું છે। માવો બહુચરાજી અને આસપાસના સેન્ટરમાં સપ્લાય થતો હતો। માવાના જથ્થાનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો છે। પૃથ્થકરણ માટે તેના સેમ્પલ લઈને આગળની જે કાર્યવાહી છે તે પણ હાથ ધરાઈ છે। જાણકારી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે। કેતન, નકલી માવો ઝડપાયો છે, જાણકારી શું આ મામલે? ચોક્કસથી જણાવી દઉં કે મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ગત રોજ જે માવા બનાવતા જે ઈસમો હોય છે તેમના ત્યાં તપાસ કરવામાં આવી હતી, જેમાં બહુચરાજીના ચડાસમા તેમજ આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તાર હોય છે ત્યાં આ જે તપાસ હોય છે તે કરવામાં આવી હતી, જેમાંથી શંકાસ્પદ જે માવો હોય છે તે ઝડપી પાડવામાં આવે તો આ જે શંકાસ્પદ માવો હોય તેનું જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો, જેથી કરી આજે અખાદ્ય જણાતો આ જે માવો હોય છે તે કોઈ આરોગ્ય ના જાય। હાલમાં જે પ્રાથમિક અનુમાન મુજબ જે પામોલિયન ઓઇલમાંથી આ જે માવો ઓઇલ બનાવવામાં અનુમાન લગાવવામાં આવે છે, પરંતુ હાલ જે સેમ્પલ હોય છે તેને પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવે છે। તેના જે સેમ્પલ હોય છે તેના રિપોર્ટ આવે ખબર પડશે કે આ જે માવો હતો તેમાં શું મિલાવટ કરવામાં આવી હતી, કે શંકાસ્પદ હતો કે શું હતો। આ જે પૃથ્થકરણ બાદ જે આગળની જે કાર્યવાહી હોય છે તે ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવશે। જી કેતન, આભાર આપનું જાણકારી માટે। મોડી રાત્રે રાજકોટ જિલ્લા પંચાયત ચોક પાસે આવેલી યશ બેંકમાં ભીષણ આગની ઘટના બની છે। ફાયર વિભાગની આગની જાણ થતા તાત્કાલિક અસરથી કાફલો ઘટના સ્થળ ખાતે દોડી આવ્યો હતો। ફાયરની ટીમે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। જિલ્લા પંચાયત ચોક પાસે આગ લાગવાનો બનાવ સામે આવતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। પોલીસે સુરક્ષાના ભાગરૂપે 2 પૈકી એક રોડ ટૂંક સમય માટે બંધ કરાવ્યો હતો, તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે। તો મોડી રાત્રે બેંકમાં આગ લાગવાની ઘટના બની હતી। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આસપાસના જે રોડ રસ્તા છે ત્યાં પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। જો કે આગ લાગવાની ઘટના બની ત્યારે ફાયરની ટીમને જાણ કરવામાં આવી। ફાયરની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં કરી હતી। દ્વારકામાં ડમ્પિંગ યાર્ડમાં ભીષણ આગની ઘટના બની। ખંભાળિયા પાલિકાના ડમ્પિંગ યાર્ડમાં આગ લાગતા આસપાસના વિસ્તારોમાં ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા। આગની ઘટનાને લઈને ખંભાળિયા ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા। જો કે ડમ્પિંગ યાર્ડમાં આગ લાગવાનું કારણ અકબંધ છે।
તો ખંભાળિયા પાલિકાના ડમ્પિંગ યાર્ડમાં આગ લાગવાની ઘટના બની છે। આ ભીષણ આગની ઘટના બનતા આસપાસના વિસ્તારોમાં જાણે ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા। આ વિકરાળ આગથી આસપાસ પણ ક્યાંક અફરાતફરીનો માહોલ સર્જાયો, જો કે ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી। ફાયરની ટીમ પણ પહોંચી ગઈ હતી અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો। ભાવનગરના બગદાણા કેસમાં 8 આરોપી જેલ મુક્ત થયા છે। નવનીત બાલધિયા પર હુમલાના કેસમાં 8 આરોપીને મુક્ત કરવામાં આવ્યા છે। મહુવા સેશન કોર્ટે જામીન મંજૂર કરતા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા। સાંજની બંદી બાદ આરોપીને જેલ મુક્ત કરતા સવાલો ઉઠ્યા છે। જો કે જયરાજ આહિર પહેલાના આરોપી હજુ આફ્ટર બેરેકમાં કેમ તે પણ સવાલ ઉઠ્યો છે। જેલ પ્રશાસન સામે હાલ આ સવાલો થઈ રહ્યા છે। જેલની ક્ષમતા કરતા વધારે કેદી હોવાથી નામદાર કોર્ટના હુકમ બાદ આરોપીને છોડી શકાયાનો દાવો કરવામાં આવ્યો છે। નવનીત બાલધિયા પર હુમલાના કેસમાં કુલ 14 આરોપીને જેલમાં ધકેલવામાં આવ્યા હતા, જે પૈકી 8 આરોપીને તેમના વકીલ મારફતે મહુવા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મૂકી હતી, જેને લઈને મહુવા કોર્ટે 8 આરોપીના જામીન મંજૂર કર્યા છે। વલસાડ બીએસએનએલની ઓફિસમાં દારૂની મહેફિલ। વોચમેન અને કેન્ટીનના કર્મચારીએ નશો કર્યો। દારૂનો નશો કરી ધમાલ પણ કરી। તિથલ રોડ પર બીએસએનએલની ઓફિસમાં દારૂની મહેફિલ જામી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। ઓફિસનો વોચમેન અને કેન્ટીનનો કર્મચારીએ મહેફિલ માણતા ઝડપાયા છે। લોકોએ પોલીસને આ બાબતે જાણ કરી અને પોલીસે પણ સ્થળ પર પહોંચી બંનેની અટકાયત કરી છે અને કાયદેસરની કાર્યવાહી છે તે પણ હાથ ધરી છે। જાણકારી સાથે સંવાદદાતા ભરતસિંહ જોડાઈ ગયા છે। ભરતસિંહ, બીએસએનએલની ઓફિસમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે, શું જાણકારી આ મામલે? જી બિલકુલ, અગાઉ પણ અનેક વખત સરકારી કચેરીઓમાં આવી દારૂની મહેફિલોની ઘટનાઓ સામે આવી ચૂકી છે। વધુ એક ઘટના વલસાડના તિથલ રોડ પર આવેલા બીએસએનએલની કચેરીમાં બની હતી, જ્યાં મોડી રાત્રે ઓફિસનો વોચમેન અને સાથે જ એક કેન્ટીનનો ખાનગી કર્મચારી છે એ દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને આ દરમિયાન દારૂના નશામાં બંને વચ્ચે બબાલ થઈ હતી। આથી લોકો એકઠા થઈ અને હોબાળો કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે પણ મામલાને ગંભીરતાથી લઈ જે વોચમેન છે એ અને કેન્ટીનના કર્મચારીની અટકાયત કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી